ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ અને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને સવારના 7:30 વાગ્યા છે અને આજે હું મોડી જાગી છું કેમ કે હજી ફેને નિશાળ નથી ખુલી એટલે થોડાક દી મોડા સુધી સુવા મળશે, પછી તો વહેલું જ જાગવાનું છે. અને ગુડ મોર્નિંગ બોલ પેલા. એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ છોરા. ગુડ મોર્નિંગ બોલ. એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ. વાહ વાહ કે કેટલા વાગે જાગી હતી? 7 વાગે. બહુ વહેલી જાગી તો તું. કેમ કાંટો ખડી ગયો છે? કેમ તાર ચા પીવીશ? કાંટો ઉતરી ગયો છે? હે તો ચા પી પછી મૂડમાં આવીશ. હે હે તો હવે નિશાળ જવું છે ને? આજ ખુલી ગઈ નિશાળ, ખુલી ગઈ. હવે ખેનુભાઈને ચા પીવા જોઈએ છે. અત્યારમાં ચા પીતા વગર એ મૂડમાં છે ને. ચા પીવો પછી મૂડમાં આવે. મેડમ જાગીને થોબડો ધોઈ નાખ્યું છે. ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ અને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને સવારના 7:30 વાગ્યા છે અને આજે હું મોડી જાગી છું કેમ કે હજી ફેને નિશાળ નથી ખુલી એટલે થોડાક દી મોડા સુધી સુવા મળશે, પછી તો વહેલું જ જાગવાનું છે. અને ફેનલભાઈને હજી અમે સા પાય નથી એટલે સા પીધા વગર એને કાંઈક કેપય નથી સડતો અને કાંઈ નહીં, હૂતો જ રહેશે. જો ચા પીશે ને પછી થોડોક આમ મૂડમાં આવશે કેમ કે અત્યારે બોલાવી છે ને તોય સીધો જો જવાબ એને જ દેતો. હાલ આપણે એના માટે ચા બનાવી નાખીએ. ચા તો ઉકળવા મૂકી દીધી છે, હવે ખાલી દૂધ નાખવાનું છે. ચા ખાંડ તો નાખી દીધી છે, દૂધ નાખી દઈએ એટલે ચા આપણી થઈ જાય તૈયાર. તમારે પીવાની છે? પતિદેવને પીવાની છે. આદુ નાખ્યું? નાખી દો આદુ. હું ચા પીતી નથી એટલે મારે બહુ સ્વાદ નથી આવતો ચામાં. ખાંડ ઓછી રહી જાય, ચા ઓછી રહી જાય, ક્યાંક ને ક્યાંક ઓછું રહી જાય. મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ચા પણ બની નાખી. ચાલો બધા નાસ્તો કરવા, નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ પણ લાગી ગઈ છે. અને આ જો બે પપ્પા દીકરો કરે ગાંડાયું. તે તો ચા પી લીધી છે ફેનીર એટલે આ ગવ્યો ચાલ ગાજો રકાબી ચા રે ને તને ગરમ ગરમ અડશે ને તો રોતો સાનો નહીં રે. પાણી ને રેલગાડી બનાવી છે. બોટલ જોઈએ જો પતિદેવે કરી દીધું ચાલુ. આપણે તો ખાલી હાલ છે સફરજન જ તે. હું બનાવું છે ફેનેલ જો બોટલ થી ઘર બનાવશો. બોટલ દુકાને લેવા જવું પડશે. તો હાલો બધા નાસ્તો કરવાની પછી થોડીક વાર પછી મળીએ. सफाई काम कर रही है ये पागल औरत है. कौन है क्या पागल? हाँ नहीं साथ में रीठा बीठा देखो, अभी मजा आएगा ना. रीठा देखो, बाल भी नहीं बनाए. बाबा हिंदी रेवा ये हड़मट्टे से लो, हड़मट्टे क्या वो बोलते खमड़िया से लेके आया हूँ मैं पागल औरत को. आम साना वाना घर्यो ने ये पागल औरत है. हाँ जोई છે ને બસી
ખોટી મસ્ત કાઢા कौन है ये लोग? ये पागल औरत है देख। कहाँ से आते हैं? ये लड़का दुबई वाला है, देखो बांध की सड्डी पहरी है, बांध का एक बंडी पहरी है और हर किसी को मार ही रहा है, पीट ही रहा है, पीट रहा है दूसरे, हर किसी को पीट रहा है ये लड़का। थोड़ी थोड़ी दिख रही है पागल औरत। देख 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 इसके हाथ में क्या है, झाड़ू है और दूसरा भी है कुछ। ये पागल औरत देख, इतनी गर्मी होती है उसने पाव में। सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। ने पागल औरत लगती है यार। ये पागल लड़का आ गया, वो हर किसी को मार रहा है, पीटी रहा है, पीटी रहा है। ये पागल औरत को सफाई करना बहुत अच्छा आता है। वो देखो ये पागल लड़का। बाबा हिंदी है ना, बाबा हिंदी। ये क्या है देखो तुम, ये क्या है? ये फेनी है, फेनी नहीं है, ये फेनी, फेनी है, ये फेनी है, फेनी। ये शरारती लड़का है, शरारती लड़का बहुत शरारत करता है। ये क्या है? ઈવર ઈવર હાલો મિત્રો, તમને એક વસ્તુ બતાવું. ફેનિલ ને એના પપ્પા શું કરે. આ જો પ્લેટફોર્મ ઉપર ચડી ગયો. હું બનાવસ ફેનું? હું મેં પાસ્તા આવડે બનાવતા તમે? હે આ ક્યાંક બની રહ્યું છે, પણ હું બને પાસ્તા જેવું લાગે છે. શું બનાવો છો? પાસ્તા. જો પતિદેવ નાખે છે મસાલા, તીખા ઓછા બનાવજો. કા ફેનો અને તો નીચે ઉતર. હાલ 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 હાલ. એ બનાવે છે પાસ્તા અને વરસાદ આવીને વિયો ગયો છે, ખબર કાંઈ રહી નથી ને પાછો તડકો નીકળી ગયો. અને અમારા ફેનીર ભાઈ જો કરી વગાય. ફેનું આ કોણ વગશે બધું? હે ફેનું આ કોણ વગશે? કોને કેસ તું? હે આ પાસ્તા બની ગયા છે સરસ મજાના. ટેસ્ટ કરી પછી ખબર પડે કેવો સ્વાદ આવે છે. અને મારા ફેનલ ભાઈ કાંઈ તીખું ખાતો નથી, કે મારે તરબૂચ ખાવશે, એના માટે જઈને પપ્પા તરબૂચ કટિંગ કરીને રાખે છે. અને આજે હરખું બેસીને ખાતા તો અને આવડતું જ નથી. કોકને એમ થતું મમ્મી કઈ શીખવાડતા ને જો જો ટપ દેખાને મારી લીધું. એ તો મારી જ લે છે. હામો જ થાય બોલો ફાટેલો. તરબૂચ નો દેતા એ હામો થાય છે ને? ના ના કરતો. 2 પ્લેટ પીરસી વાળા છે ને પતિદેવ ટેસ્ટ કર્યા કેવા બન્યા. સરસ. હું પણ સ્વાદ લઈ લો કેવા છે. મસ્ત બન્યા છે, એક નંબર. લારી નાખી દો, લારી હારી હાલશે તમારે. જો આજે મારે ગ્રાહક હતા પાર્લરમાં, એટલે બ્લાઉઝ ત્યાં પૂરું થયું નથી, એટલે આજે મારે રાત ખેવાની છે. કેટલા વાગેનું નક્કી નથી કાંઈ. સવારમાં વહેલી છોકરીઓ પાછી તૈયાર થવા આવવાની છે, એટલે મને લાગે આજ રાતે મને કાંઈ નીંદર કરવા મળવાની છે નહીં.
એટલે આપણે વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ છીએ અને મારે કામે થોડુંક છે એટલે કાલ ફરી મળશું નવા વ્લોગમાં. બાય બાય, ટાટા. થાકી પણ બહુ ગઈ શ્વાસ